હાય વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રીટા અને આજે અમે લોકો જઈએ છીએ મંદિરે. સો આ વ્લોગમાં બન્યા રહેજો, બતાવીએ તમને અમે કયા મંદિરે જઈએ છીએ. અને આજે સન્ડે છે. હું થઈ ગઈ છું રેડી અને મિરરને ઇગ્નોર કરજો કેમ કે મિરર ગંદો છે. સો હવે અમે લોકો નીકળીએ છીએ. સો મળીએ. તું રેડી થઈ જા બસ. ક્યાંય બી કાચ જોયો નથી કે ચાલુ થઈ જવાનું, હે ને? શું કઈ કહેશું? अच्छा ठीक શબ્દ નથી અને પાસે કોઈ શબ્દ નથી, બટ મારી પાસે છે કેમ કે હું બગ 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 કરું છું. અમે લોકો છે ને 7 વાગ્યાના નીકળવાના હતા અને અત્યારે વાગે છે 11 અને આવા તડકાના અમે બહાર નીકળ્યા છે કાળા થવા માટે. અમે બે નહીં, બધા જ ફૂલ ફેમિલી, આના મમ્મી પપ્પા બેન ભાઈ બધા જ, અને હું પોતે પણ. તડકો તો બહાર જવા માટે તો ગાડીને પેટ્રોલ ફૂલ કરાવવું પડે. બસ તો અમે ગાડીમાં પેટ્રોલ ફૂલ કરાવી લીધું અને હવા પુરાઈ છે. બહુ જ તડકો છે યાર, કેવી રીતના મેનેજ થશે કંઈ સમજ નથી તડકો છે. અમે લોકો ગામમાં એન્ટ્રી કરી દીધી છે અને તમે જોઈ શકો છો વેધર કેટલું ફાઇન છે અહીંયા, મસ્તનું. અને અહીંયા છે ને ગામમાં જો એક આવી રીતના છે ને ચોખા સુખાવે છે રોડ પર. એ લોકો તડકો અપાવે છે ચોખાને, જો તમે જોઈ શકો છો આવી રીતે ચોખા સૂકવે છે ગામમાં. મંદિરે અમે લોકો પહોંચી ગયા છે, જસ્ટ એન્ટ્રી લઈશું હવે. અને મંદિરનો વિડીયો અને અંદર માતાજીનો ફોટો હું નહીં લઈ શકું બિકોઝ એ ના સારું લાગે. હું તો નથી લેતી ફોટો અને વિડીયો એવું બધું. મળીએ આપણે મંદિરના દર્શન કરીએ. ઓકે, આ છે મંદિર. હવે અમે લોકો દર્શન કરી લઈએ. શું વેધર છે યાર અહીંયા, એવું લાગે છે અહીંયા જ રહી જાઉં હું. જો તમે એટલું ફાઇન છે. જો અહીંયા ફ્લાવર કેટલા ફાઇન ફાઇન છે ફ્લાવર. વાવ, કેટલું ફાઇન છે યાર અહીંયા. મને તો એવું લાગે છે કે હું અહીંયા જ રહી જાઉં કે શું. કેટલું ફાઇન છે યાર, મતલબ ગામ એટલે ગામ કહેવાય. જીગરનું ગામ છે, મારું ગામ નથી. હું છે ને હાથ ધોઈ લઉં. એટલે કે મંદિર આવીએ તો હાથ પગ ધોવા પડે. અને જુઓ આ આંબલી છે, અહીંયા આંબલીનું ઝાડ છે અને મેં આંબલી તોડી લીધી છે. અને જે મને આ ગિફ્ટ જીગરે આપ્યું છે એનું મેં આશીર્વાદ લઈ લીધો. સો હાય, અમારા દર્શન થઈ ગયા છે હવે મંદિરમાં. હવે અમે બીજા મંદિરે જઈ રહ્યા છે. સો બન્યા રહેજો મારા બ્લોગમાં. તો અમે પહેલાં મંદિરેથી નીકળી ગયા છે ને હવે અમે બીજા મંદિરે જઈ રહ્યા છે. ત્યાં દર્શન કરીને અમે જીગરના બેનના ઘરે જઈશું. ત્યાં અમારું જમવાનું છે. આ જીગરના કુલદેવીનું મંદિર છે. બસ હવે અમે અહીંયા દર્શન કરી લીધા મસ્ત રીતે ને હવે અમે જઈએ છીએ જીગરની બેનના ઘરે. બહુ તડકો છે. સો બસ હવે જલ્દીથી જલ્દી મને ઘરે જવું છે. તડકા કાલા હો ગયે હમ. જુઓ આ મારી ફૂલ થાળી, પૂરી ખમણ, બહુ મસ્ત મસ્ત હતું જમવાનું. સમોસા અને શ્રીખંડ ને દાળ. અમે લોકોએ જમી લીધું ને મેં કીધું એમનું ઘર જોઉં તો એનો બગીચો હતો, ત્યાં મસ્ત ફ્લાવર હતા અને બહુ મસ્ત ઘર હતું એમની બેનનું. બસ હવે અમે લોકો નીકળીએ છીએ જીગરની ફોઈના ઘરે. અને અહીંયા અમે બધા જસ્ટ બાય
ना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी। हो तो गया मजाक। ઓય આ કોણ છે? જોરથી બોલ થોડું. દલાંટી. તારે ફૂલ હતા કેટલા મસ્ત. એક में हम 3 सवारी क्या बोलती हाँ 3 सवारी ખાલી હસતા જ આવડે છે, બોલતા આવડે છે કઈ છે. ગામમાં જ ફરીએ છીએ, ગામ એક્સપ્લોર કરીએ છીએ અમે. ગામ આ ગામ આજુબાજુમાં કેટલા ગામ છે ખબર? અહીંયા બહુ મસ્ત પીકોક હતું અને અમારા સિસ્ટર ઇન લો બોલ્યા એટલે એ જતું રહ્યું. અમે લોકો જો જંગલમાં આવ્યા છે, પણ આ જંગલ નથી, આ જીગરના દાદીનું ઘર છે. તમને બતાવીએ અગાડી કે જીગરની દાદીનું ઘર કેટલું ફાઇન છે. હા જા જાઓ જાઓ. જીગર કેવું લાગે છે? તું તો બહુ ટાઈમ પછી આવ્યો ને. હે સુકાઈ ગયો બધી. ઈંગરી નથી એ. हमारे मतलब आपको मत सिखा. કેટલા 15 વર્ષ પછી આવ્યો. એના ગામ, એના દાદીનું ઘર. આ એનું જીગરના દાદીનું ઘર છે. અહીંયા તો પેલા જો આ છે ને સીતાફળનું ઝાડ છે. વાવ, આ જીગર 15 વર્ષ પછી આવ્યો છે એના દાદીના ગામ. તમે જોઈ શકો છો. ફોટા બી બહુ બધા છે કાં તો અહીંયા ક્રિકેટ રમતા હતા. જૂની યાદો બધી તાજા થઈ જાય. આ છે જીગરના દાદીનું ઘર. મતલબ ગામનું અહીંયા કોઈ રહેતું નથી, બહુ ટાઈમથી બંધ છે. બહુ જ મોટી જગ્યા છે, તમે જોઈ શકો છો. વેરી બિગ. મતલબ અહીંયા આપણે બનાવવું હોય ને તો મોટી હવેલી બની જાય. હવેલી તો બની જાય, પણ પૈસા આપશે કોણ? તમે બધા આપજો એટલે અમે હવેલી બનાવી દઈશું ગામમાં. આ શું છે ફૂલ? જોઈ લીધું દાદીનું ઘર અને હવે અમે જઈએ છીએ જીગરના ફોઈના ઘરે. બહુ જ ફર્યા અમે લોકો ગામ. બહુ જ મસ્ત હતું, બધું ફાઇન હતું. ખબર નહીં કેમ જીગર વ્લોગમાં આવતો જ નહીં. એને ખબર નહીં શરમ આવે છે કે હું આવે છે. નીચે જો. આ છે ગામનું ઘર. જૂનું જૂનું કેટલું મસ્ત ઘર છે. પાણી ગરમ કરવાનું. જીગર બી થાકી ગયો છે, બધા જ થાકી ગયા છે. હવે અમે લોકો ઘરે જઈએ છીએ અમારા. તો વ્લોગમાં રહેજો. હા, અમે લોકો ઘરે આવી ગયા છે ને લાગી હતી બધાને ભૂખ, તો હું સાબુદાણાની ચકરી અને વેફર તળવા મંડી અને અમે લોકો મેચ જોતા હતા. સો બહુ ભૂખ અને મેં કીધું જીગરને ચાલ આપણે બહાર જઈએ ગોલો ખાવા. તો અમે ગોલો ખાવા આવ્યા છે. આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ. એન્ડ થઈ ગયો. એન્ડ થઈ ગયો નહીં, સરખું બોલ. ક્લાસમાં જે બોલવાનું समाप्त करते हैं. बहुत तेज हो रहा है. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને અમારા બ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. हाँ, घंटी बजाओ. સો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. મળીએ આપણે નવા બ્લોગ સાથે. સો ગુડ નાઇટ અને જય માતાજી.